देव अरवे पृथिव्या वैश्वानरमृत आजातमनिम कविकोशं राज्यमतिभिर्जनानां नाशान्नामात्रजनयन्तरेताः। ॐ नमो हनुमते भयवर्जनाय सुखं कुर्म स्वाहा स्वाहा। बोलो कृष्णभंजन देवनी जय। आपने यजमान से गदन लागे आय्यन श्री अनुभाव यजमान श्री ऊपर महाशा पुष्प आपो हिष्टामयो भुवस्थान पूजे ददातन महेरणाय चक्षसे। आशीर्वाद दीजिए। भूगोवन्धे महाशक्ति सर्वजन्मोक्षान्तकर्मान्तरेक्षं प्रार्थय स्वामिभ्यः पुरुषादर बोलो यज्ञ नारायण देव की जय। भस्मधारणं कुर्यात् यज्ञની ભસ્મા ગુરુદેવને સમર્પિત કરીને આશીર્વાદ આપે છે। હવે એને નમસ્કાર કરી અંદર આપણે આરતી માટે જઈશું। આરતીની તૈયારી કરી ભાઈ પૂજારી શ્રી અંદર આવી જજો। આરતી પ્રજ્વલિત કરી દો। બહાર કરવાની હતી અંદર કરવાની છે ખાલી પ્રજ્વલિત કરવાની। Surya
कष्टभंजन देवने जय देवस्य वंदनम आत्माभिवंदनम भगवान ने पगे लागिए ओम जगनेन जगनमय जन्द देवा स्थानि धर्माणि प्रथमानि आसन्नः देहनाकं महिमानः शचन्द्र यत्र पूर्वे शाद्यः सन्ति देवाः બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. સરસ મજાના ભક્તજનો અધિક માસના ઉત્સવો, જો કે આવતીકાલે તો હવે પૂર્ણાહુતિ થઈ જશે. અધિક માસ પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે અધિક માસની કથા જે રેગ્યુલર ચાલે છે એ કથાની આવતીકાલે સવારે શણગાર આરતી પહેલાં 6:30 થી 7:30 દરમિયાન પૂર્ણાહુતિ, સંતોના આશીર્વાદ અને ત્યારબાદ આપણે શણગાર આરતી થશે. ને શણગાર આરતી પછી આપણો અધિક માસનો જે ઉત્સવ, છેલ્લો એવો દીપોત્સવ અહીંયા આપણે ધામધૂમથી ઉજવવાનો છે. તો આજે અધિક માસ અંતર્ગત સરસ મજાનું ભક્તો મારુતિ પૂજન, હનુમાનજીનું પૂજન, હનુમાનજીનો મારુતિ યાગ સરસ મજાનો ભૂદેવે યજમાનશ્રીને કરાવ્યો. તો આજના મારુતિ યાગ, મારુતિ પૂજવના યજમાન એવા પરમ ભગવતીય હિતેશભાઈ પાંસુરિયા, ભક્તજનો સારા હિતેશભાઈ પાંસુરિયા સંત સત્સંગ આચાર્ય દેવની ખૂબ જ સેવા કરે છે. અને આપણા જ્યારે કાંઈ પણ ઉત્સવના તમે આ બધા જે બેનર જોવો છો ને, એ હિતેશભાઈ જ પોતે કાઢે છે આ બધા બેનરો. અને ત્યારે આપણે આ બેનરો બધાએ લગાણી જે સારામાં સારી ભક્તજનો એમની આ સેવા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ એમને. તો પૂજનીય પુરાણી સ્વામી સદગુરુ શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામીને વિનંતી કરું કે આજના યજમાનને પ્રસાદીનો હાર પહેરાવી ભેટ આપીને સન્માન. સ્વામી આ બાજુ આવજો, આ બાજુ આવો હિતેશભાઈ, હાર આપો સ્વામી, પ્રસાદ આપજો. પ્રસાદ અહીંયા આવી જાઓ. હા બસ જોડે આવો આવો આવો. આવો કાકા આવો. બધા તરાઈ ગયો બચ્ચું. એક હાર આપજો વધારે. જેણે સરસ મજાનો ભક્તો આજ મારુતિ યાગ કરાવ્યો છે, હનુમાનજીનું પૂજન કરાવ્યું છે, આપણે આ ભૂદેવને કેમ ભૂલી શકીએ? તો પૂજનીય દીક્ષિત મહારાજ એમને હું વિનંતી કરું કે સ્વામીશ્રી પાસે પધારશે, સ્વામીને પ્રસાદીનો હાર પહેરાવશે. પધારો. આવો મહારાજ, આવો. આ કવર આપી દે, હિતેશભાઈને આપી દે. હા તો યજમાન સરસ મજાનો ભૂદેવે યાગ કરાવ્યો તો દક્ષિણા અર્પણ કરે આ બાજુ સામે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. તો ભક્તજનો આવતીકાલે ખાસ બધા ધ્યાનમાં આપણે અધિક માસની કથાની પૂર્ણાહુતિ છે, વક્તા અને પોથીનું પૂજન છે. સવારના 6:15 મંગળા આરતી પૂરી થાય, સ્તુતિ પૂરી થાય તરત વક્તા અને આપણી કથાનો પ્રારંભ થશે. ત્યારબાદ કથાની પૂર્ણાહુતિ, વક્તા, પોથીનું પૂજન અને એના પછી શણગાર આરતી, વચ્ચે સંતોના આશીર્વાદ, ત્યારબાદ ધામધૂમથી આપણે દીપોત્સવ કરવાનો છે, જેની સર્વે ભક્તજનોએ નોંધ લેવી. સહજાનંદ સ્વામી મહારાજની જય. તો હવે સંધ્યા આરતી તરફ હવે જશું. તો સ્વયંસેવકોને વિનંતી કે આજના ઉત્સવના જે યજમાનશ્રી છે એને આરતી આપે. આવી જાઓ. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयाळु, सहजानंद दयाळु बळवंत बहुनामी प्रभु, जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदू कर जोड़ी प्रभु वंदू
ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉદ્ધાર્યા પામર પતિત ઉદ્ધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદ્ગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદ્ગુરુ સ્વામી જય સદ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય